નમસ્કાર દર્શક મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હોળી ધૂળેટી ફૂલફાગ ઉત્સવને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિર ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હોળી ધૂળેટીના પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓ આગામી ફૂલડોલ ઉત્સવને ધ્યાનમાં રાખીને સુચારુ આયોજન કરવામાં આવશે તેની ખરાઈ કરવામાં આવી હતી. BS9 ટીવી ન્યૂઝ સાથે દ્વારકા. યાત્રાધામ અંબાજી 108 ની ટીમને પ્રસૂતિનું કુલ મળતા સ્થળ ઉપર જવા રવાના થઈ. અંબાજીના આસપાસનો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોવાથી દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ આવી શકે તેમ ન હતી, જેથી 108 ટીમના સભ્યો અંદાજે 1 કિલોમીટર જેટલા ડુંગરાળ વિસ્તારમાં ચાલીને દર્દી પાસે પહોંચ્યા હતા. બાળકના ગળામાં નાળ વીંટળાઈ જતા મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક થઈ ગઈ હતી. પરિસ્થિતિને જોઈને EMT અમદાવાદ સ્થિત તબીબની સલાહ લઈ સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. જે પછી સ્ટ્રેચર ઉપર દર્દીને લઈ 1 કિલોમીટર જેટલા ચાલીને એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા. વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. BS9 ટીવી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા. મહેસાણા સાંસદ હરી પટેલે FCI ગોડાઉનમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના અનાજની ગુણવત્તા અને વજનનું નિરીક્ષણ કર્યું. તેમણે અનાજની ગુણવત્તા શાનદાર હોવાનું જણાવ્યું અને સરકારની કટિબદ્ધતા દર્શાવી કે પ્રજાને યોગ્ય ગુણવત્તાવાળું અનાજ પહોંચાડવા માટે સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. તેમણે ગોડાઉનના સ્વચ્છતા અને ટ્રાફિક જામને લઈને પણ સૂચનો આપ્યા હતા. BS9 ટીવી ન્યૂઝ સાથે કાર્તિક પૂજારા, મહેસાણા. સુરતમાં કબીર પરંપરાની ગાદીના 16મા વાહક સુરત ખાતે આવ્યા. કબીર નવોદય યાત્રા અંતર્ગત સુરતમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં બહેનોએ માથે કળશ લઈને સ્વાગત કર્યું. ત્યારે સુરતના ડભોલી ખાતે કાર્યક્રમમાં સદગુરુ ઉદિત મુનિએ યુવાનોનો હાકલ કરી હતી અને અવળા રસ્તે જવા કરતા ધાર્મિક રસ્તે આગળ વધીને સદગુરુની આ દિવ્ય પરંપરાના વાહક બનવું જોઈએ. સમય બાદ સદગુરુ ઉદિત મુનિએ વિશાળ જન્મેદિને સંબોધન કર્યું, જેમાં તેમણે માંસાહાર ત્યાગીને પ્રાણી માત્ર પર સમદ્રષ્ટિ રાખવા માટે અપીલ કરી હતી. BS9 ટીવી ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ પધારશે. બપોરે 12:30 કલાકે કોડીનાર સુગર મિલના ઉદ્ઘાટન પ્રસંગે પધારશે. સૌપ્રથમ તેઓ સોમનાથ મંદિરે દર્શનાર્થે પધારશે. ત્યારે અમિત શાહ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે અને સોમનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા પણ ધરાવે છે. સોમનાથ મંદિરથી VIP ગેસ્ટ હાઉસથી હેલિપેડ સુધી પોલીસ દ્વારા રિહર્સલ આજે હાથ ધરાયું હતું. BS9 ટીવી ન્યૂઝ સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.